જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવસ્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સૌ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐસો પંચન મોક્કારો. સૌ પાવકપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણમ ચ સૌવૈસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન. હે શ્રી વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન. હે સર્વે દેવી દેવાત્માઓ. હે સર્વે દેવી દેવાત્માઓ. અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક. અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક. ચિત્તની હાજરીમાં. ચિત્તની હાજરીમાં. સત્સંગમાં બેસવાની. સત્સંગમાં બેસવાની. સત્સંગ સાંભળવાની. સત્સંગ સાંભળવાની. સત્સંગ સમજવાની. સત્સંગ સમજવાની. અને તે સ્વરૂપ થવાની પરમ શક્તિ આપો. અને તે સ્વરૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ. મન વચન કાયા. મન વચન કાયા. મારા તથા મારા નામની સર્વ માયા. મારા તથા મારા નામની સર્વ માયા. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના. સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ અને ખૂબ પ્રણામ. જય સચ્ચિદાનંદ. બસ બસ, સરસ. પ્રણામ. હવે જલ્દી જલ્દી તમારા બધાની સેવામાં અવાય એવો ભાવ છે. બસ બસ, આવી જ જવાના તમે. હવે જો હા, આવી જાઓ, આવી જાઓ. પ્રશ્ન તૈયાર રાખજો, પછી હું આવું તમારી પાસે પાછો. પહેલા આપણે શરૂઆત પદથી કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદનો ભાવાર્થ એવો છે કે અગર કીર્તન ભક્તિ પોતે બોલી શકતી હોત તો એ શું બોલત? કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી. કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી.
ચાહો ત્યારે ગાશો મુને ઠારું અંતર હોળી ચાહો ત્યારે ગાસો મુને ઠારું અંતર હોળી કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી અક્ષર દેહ વાંચો મુજને થાશે ચિત્તી શુદ્ધિ અક્ષર દેહે વાંચો મુજને થાશે ચિત્તી શુદ્ધિ રુદિયાના ઘાવોને રૂજવે હિલિંગ દુઃખ વિસ્મૃતિ હૃદયાના ગાવોને રૂજવે હિલિંગ દુઃખ વિસ્મૃતિ અક્ષર દેહ વાંચો મુજને થાશે ચિત્તી શુદ્ધિ અક્ષર દેહે વાંચો મુજને થાશે ચિત્તી શુદ્ધિ રુદિયાના ઘાવોને રૂજવે હિલિંગ દુઃખ વિસ્મૃતિ હૃદયાના ગાવોને રૂજવે હિલિંગ દુઃખ વિસ્મૃતિ સર્વ પ્રદેશે ચોંટ્યા આવરણ ઉખાડે આ પ્રવૃત્તિ સર્વ પ્રદેશે ચોટ્યા આવરણ ઉખાડે આ પ્રવૃત્તિ હાલરડું કે લોરી નિંદર ને જંકોરી હાલરડું કે લોરી નિંદર ને જંકોરી શાંતિ 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 વર્ધક સ્વરસ પૂર્ણક પ્યોરી શાંતિ 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 વર્ધક સ્વરસ પૂર્ણક પ્યોરી કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી જયકારામાં દાદા નામે સમ્મુખ નિધિ ધ્યાસન જયકારામાં દાદા નામે સન્મુખ નિધિ ધ્યાસન ભાવા ભાવે દ્રવ્ય સ્વભાવે કેવળ આત્મ શાસન ભાવા ભાવે દ્રવ્ય સ્વભાવે કેવળ આત્મ શાસન જયકારામાં દાદા નામે સમ્મુખ નિધિ ધ્યાસન જયકારામાં દાદા નામે સમ્મુખ નિધિ ધ્યાસન ભાવા ભાવે દ્રવ્ય સ્વભાવે કેવળ આત્મ શાસન ભાવા ભાવે દ્રવ્ય સ્વભાવે કેવળ આત્મ શાસન બુદ્ધિના પર્યાયો થંભે અવિરોધાત્મક અંજન બુદ્ધિના પર્યાયો થંભે અવિરોધાત્મક અંજન નિર્મળ સ્પિરિટ હોલી દાદાનંદ ઝબોડી નિર્મળ સ્પિરિટ હોલી દાદાનંદ જબોડી પ્રેમળ અમૃત પીને થાશે હળવી કાયા જોડી પ્રેમળ અમૃત પીને થાશે હળવી કાયા જોડી કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી સો જાત્રાનું ફળ પ્રાપ્તક છે સામૂહિકી ભક્તિ સો જાત્રાનું ફળ પ્રાપ્તક છે સામૂહિકી ભક્તિ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સીમ જય જયકાર હો સો જાત્રાનું ફળ પ્રાપ્તક છે સામૂહિકી ભક્તિ
સો જાત્રાનું ફળ પ્રાપ્તક છે સામૂહિકી ભક્તિ. એક જ ધારા કીર્તન કુંજન કોમળ કર નિજ વૃત્તિ. એક જ ધારા કીર્તન કુંજન કોમળ કર નિજ વૃત્તિ. ગાયક ને ઝીલવાથી ખુલે અમૂર્ત સ્વરની સૃષ્ટિ. ગાયકને ઝીલવાથી ખુલે અમૂર્ત સ્વરની સૃષ્ટિ. પથ્થર માએ ફૂટી નાજુક કૂંપી ડોલે. પથ્થર માએ ફૂટી નાજુક કૂપી ડોલી. શબ્દોને ये સુરભી બક્ષે દાદુ કૃપા દ્રષ્ટિ. શબ્દોને એ સુરભી બક્ષે દાદુ કૃપા દ્રષ્ટિ. કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી. કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી. ચાહો ત્યારે ગાશો મુને ઠારું અંતર હોડી. ચાહો ત્યારે ગાસો મુને ઠારું અંતર હોડી. શાંતિ 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 વર્ધક સ્વરસ પૂર્ણક પ્યોરી. શાંતિ 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 વર્ધક સ્વરસ પૂર્ણક પ્યોરી. પ્રેમળ અમૃત પીને તાશે હળવી કાયા જોડી. પ્રેમળ અમૃત પીને થાશે હળવી કાયા જોડી. શબ્દોને ये સુરભી બક્ષે દાદુ કૃપા દ્રષ્ટિ. શબ્દોનો એ સુરભી બક્ષે દાદુ કૃપા દ્રષ્ટિ. કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી. કીર્તન ભક્તિ બોલી દિલ દરવાજો ખોલી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ. એને વાંચા નથી તો એ ઘણું બધું બોલે છે. સાચી વાત છે. જેમ હુક્કો બોલ્યો હતો ને એ રીતના કીર્તન ભક્તિ બોલે છે. રાઈટ, વાત સાચી છે. પેલું શું કહેવાય, જે કોઈ બોલી શકતું નથી ને એ કીર્તન ભક્તિ બોલી, ને જે કોઈ કરી શકતું નથી એ કીર્તન ભક્તિ કર્યું અને કરે છે. એબ્સોલ્યુટલી. આખા અડધા કાળ ચક્ર સુધી આપણે એની કલ્પના કરી શકીએ એમ નથી ખરેખર. આપણે કલ્પના બહારની વસ્તુ છે. વાત સાચી છે. બુદ્ધિથી કઈ મેળ પડે એમ જ નથી. જેમ આપણે હમણાં બધાના અનુભવમાં આપણે સાંભળીએ છીએ, સોંપે છે ને કામ થાય છે, સોંપે છે ને કામ થાય છે. કીર્તન ભક્તિ કરે છે ને કામ થાય છે, કીર્તન ભક્તિ કરે છે ને કામ થાય. ગજબનું છે. હા, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ. લોકોએ મૌન ધારણ કર્યું છે આજે. કશું બોલવાના નહીં? બોલવાના? કોનો નંબર લાગે છે પેલો જોઈએ હવે. ડાયરલ કઈ મુંબઈ થી બોલતા હતા પણ આજે નીતાબેન ના પાડે છે. ઓ હા કીધું. બોલો બોલો નીતાબેન. બોલજો નીતાબેન. એક મિનિટ, મારો મોબાઈલ સારું, આવો. એક સૂત્ર આવ્યું છે આજે. અરે તુજો મોબાઈલ કેના હે? ધીમેથી. અમે બી જઈશું. હા, ડાયરલ તો ટેવાઈ ગયા છે થોડા. મારો મોબાઈલ પાડ્યો છે મેં આજે. ઓકે, ત્યાં સુધી ગીતાબેન બોલજો. અચ્છા, આવી ગયા. ઓકે ઓકે, બોલો. બેસી જાઓ.
બેસી પછી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. પછી કાંઈ મોબાઈલ ઓકે જોશું ઓકે ઓકે, નો 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 પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, પછી કરીએ. ઓકે, ગીતાબેન બોલજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નંબર 36 હમ પાનું નંબર 200 18/11/73 ચંદ્રકાંતભાઈ ને ત્યાં અમદાવાદ. હા બોલું સાહેબ? હા, બોલો બોલો. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે કે જ્ઞાન મળ્યા પહેલાની વાત તે પૂર્વાશ્રમ કહેવાય, તે રિલેટિવ આશ્રમ કહેવાય, હમ તે હવે રિયલ આશ્રમ થયો. હમ દાદા ભગવાન પછી કહે છે કે ભૂતકાળની જ્ઞાન થયા પહેલાની વાત નીકળતી હતી તે અમને આવરણ આવતું હતું, તે પછી અમને સમજાયું કે પૂર્વની વાત બંધ કરી પછી સુંદર સત્સંગ નીકળ્યો. એટલે આ પૂર્વાશ્રમ જ્ઞાન મળ્યા પહેલાની વાતો રિલેટિવ ને હવે રિયલ. પછી છેલ્લે એક જગ્યાએ કે છે દાદા પણ એમાં જ કે જ્યારે જ્ઞાન મળતા પહેલાની વાતો તે પૂર્વાશ્રમ કહેવાય, તે રિલેટિવ આશ્રમ છે, તે બંધ થશે ત્યારે જ અસલ રિયલ આશ્રમ ઉભો થશે, એ બંધ થશે ત્યારે. એટલે શું દાદા ભગવાન આખી વાત જે કહેવા માંગે છે તો કે વર્તમાનમાં રહેવાની વાત છે. આખી જે વાત છે ને કે વર્તમાનમાં રહેવાની વાત છે આખી. બરોબર. કે વર્તમાનમાં આવો એટલે રિયલમાં તમે આવી ગયા. ખ્યાલ આવ્યો? હા હા. એટલે પહેલા ભૂતકાળની વાતો કરે એટલે ભૂતકાળની વાતોમાં શું હોય? અમે આમ હતા, અમે આવી રીતના હતા, અમે આવી રીતને રહેતા હતા, અમારું જીવન આવું હતું. એટલે એ બધું શું બતાવે? હા, એ ભૂતકાળની વાતો, રિલેટિવ વાત. રિલેટિવ વાતો, પણ એની અંદર અહંકાર ઝળકે. ઓહ, અહંકાર. અહંકાર દેખાય. હા, અહંકાર દેખાય. અમારા વડીલો આવા હતા, અમારી જોડે આવું હતું, અમે આમ હતા, અમે આવી રીતને રહેતા હતા. એટલે બધો ખુલ્લો અહંકાર વ્યક્ત થાય એમાં, દેખાય. એટલે કે ભૂતકાળની વાતો કરીએ એટલે આજે આપણે ઘણીવાર આપણી જોડે ભૂતકાળની વાતો આપણે ક્યારે કરીએ? દાદા ભગવાન કહેતા હતા કે ભૂતકાળની વાતો આપણે ક્યારે કરીએ? તો કે વર્તમાનમાં એમાંનું કશું આપણી જોડે ના હોય ને એટલે ભૂતકાળ આગળ કરીએ. બરોબર છે. કે અમારી આવી જહાવ જલાલી હતી, અમારું આવું હતું, અમે આમ હતા. તો કે વર્તમાનમાં ના હોય એટલે ભૂતકાળમાં રાચે. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે જેટલું ભૂતકાળમાં રાચે એટલો વર્તમાન તો હાથમાંથી ગયો, જતો જ રહ્યો. હા, વર્તમાનમાંથી નીકળી ગયા. વર્તમાનમાંથી નીકળી ગયા. ભૂતકાળમાં જેટલા રાચ્યા એટલા આવરણો વધે. એટલા જ વધે આવરણો. બરોબર. આવરણો તૂટે નહીં, વધી જાય આવરણો. હા, એને જ દાદા ભગવાન રિલેટિવ આશ્રમ કીધું ને આપણને. હા, એટલે એની અંદર એકાકાર થયા રાખ્યો. એ ભૂતકાળમાં એકાકાર થયા રાખ્યો. અચ્છા અચ્છા. એટલે જે લમણે ખોટ લાયેલા હતા એ ખોટની જોડે જોડે પાછી બીજી ખોટ ઊભી કરતા ગયા. કારણ કે એ વાગોળ કર્યું ને, એટલે બધું ઊભું થયું, વધારાના આવરણ ઊભા થયા આપડા. એટલે કે જ્ઞાન પછી હવે આપણી જોડે પુરુષાર્થ ધર્મ હાથમાં આવ્યો. હવે રિયલ પુરુષાર્થ હાથમાં આવ્યો. પહેલા પુરુષાર્થ હતો જ, પણ એ કર્મ બાંધનારો પુરુષાર્થ હતો. સારા કર્મ એટલે કે અશુભ માંથી શુભ તરફ જાય એવી રીતના હતા બધા બાંધનારા કર્મ. હવે એ જે જ્ઞાન પહેલાનો પુરુષાર્થ હતો એ પાપ પુણ્ય નો હતો કે પાપ માંથી દૂર જાય અને પુણ્ય બાંધે, પાપ થી છેટો જાય અને પુણ્ય બાંધતો જાય. એ પુરુષાર્થમાં હતા. હવે આપણે એ બધા પુરુષાર્થમાંથી બહાર નીકળી અને મોક્ષગામી પુરુષાર્થમાં આવ્યા.
Exact, સાચી વાત છે. પુરુષાર્થમાં આયા. એટલે કે જેટલું વર્તમાનમાં રહેવું એને જ મૂળ પુરુષાર્થ, એ જ મૂળ પુરુષાર્થ છે આપણો. મૂળ પુરુષાર્થ આપણો. કે બરોબર. વર્તમાનમાં રહેવું ને હમ એ મૂળ પુરુષાર્થ છે. બરોબર છે. અને આમ જોવા જાવ તો વર્તમાનતા એ પરિણામ છે. તમે જેટલા જ્ઞાનમાં સ્થિર રહ્યા એટલું વર્તમાનતા પરિણામ સ્વરૂપ હાજર રહે. પરિણામ સ્વરૂપ હાજર રહે છે. હા હા હા, એટલે એ તો આપણે છે જ, અનુભવ છે, સાચી અનુભવ છે. વર્તમાનમાં રહી કેમ નથી શકતા? કે જે અંદર ઊભું થાય છે ત્યાં આગળ આજ્ઞા દ્રષ્ટિ વપરાતી નથી, એને સમાધાન અપાતું નથી, એટલે વર્તમાનતામાં રહેવાતું નથી. એટલે કાં તો ભૂતકાળમાં જતો રહે, કાં તો ભવિષ્યમાં જતો રહે. હા, હવે શું થશે, એ શું થશે. એટલે ભવિષ્યમાં એવું જ થાય ને પછી એને, કે હવે શું થશે, શું થશે, શું થશે. હા, કે હવે શું એમાં જ રાજ્ય થશે. ને પછી. હા હા, એમાં જ રાજ્ય. સાચી વાત છે તમારી, બહુ સરસ વાત છે. ખ્યાલ આવ્યો? એટલે કે દાદા ભગવાન આખી જે વાત દાદા ભગવાનની છે ને, બહુ સેન્ટરની વાત હોય છે. બહુ સરસ. આખી આજ્ઞા દ્રષ્ટિ અને આજ્ઞા દ્રષ્ટિ ઉપર અને વર્તમાનતા ઉપર લાઈન મૂકી દે આપણને. હા, બહુ સરસ. આપણને ક્યાંય ગૂંચવાડો ઉભો રહેવા ના દે. ના. જેવું આજ્ઞા દ્રષ્ટિ કે દાદાની વાત એપ્લાય થાય ને, એટલે આપણે તરત બધામાંથી બહાર નીકળીને સેન્ટરમાં આવી જાય. હા, બરોબર છે. એટલે આશ્રમની જે વાત છે એ બે રીતે છે, કે આશ્રમ એટલે શ્રમ ઉતારવાની જગ્યા. શ્રમ ઉતારવાની જગ્યા, એક્ઝેક્ટ. આશ્રમ એટલે કે રિલેટિવ ની અંદર બધા શું કરે, તો કે ત્યાં આગળ જતા રહે આશ્રમમાં. ખ્યાલ આવ્યો? અને હવે આપણને આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે કે હવે આજ્ઞા દ્રષ્ટિ જેમ જેમ વપરાય એમ રિયલ આશ્રમની જે વાત કરી, એટલે કે હવે જે કરવાપણાનો શ્રમ હતો એ બધો ઉતરી ગયો. ઉતરી ગયો. હવે રિયલ પુરુષાર્થ. હું કરું છું જે શ્રમ કરતા હતા અનાદિકાળથી, એ આખો હવે રિયલ પુરુષાર્થ. હા, એટલે હવે રિયલ પુરુષાર્થમાં આપણે આવી ગયા. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન બધી રીતે સમજાવે આપણને. આ રિયલ પુરુષાર્થ કેટલી બધી રીતે સમજાવે છે દાદા ભગવાન. અદ્ભુત, અદ્ભુત કહેવાય. કારણ કે એમાં હતા એટલે. બહુ અદ્ભુત. અને આપણે એમાં આવવાનું છે. હા, હવે આવવાનું છે આપણે. જુદી જુદી પણ કેવા સરસ દાખલા મળી જાય છે આપણને, કે આપણે એ રીતે ફિટ પણ થઈ જાય છે પછી આપણને. આપણી માટે તો દાદાનું જે જીવનચર્યા જે છે ને, જ્ઞાન પહેલાની આપણને બહુ કામ લાગે એવી છે. હા, સાચી વાત છે. અત્યારે આપણને એ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આપણે એવા સંજોગોની અંદર આપણે હલી જઈએ છીએ. દાદા ભગવાન જ્ઞાન પહેલા પણ ગમે તે સંજોગ આવતો હતો એમાં કેવી રીતે સ્થિર રહેતા હતા. બરોબર છે. એક એમનું નાનપણથી લઈને જ્ઞાન થયું ત્યાં સુધીની આખી એમણે જે વાત કરેલી છે દાદા ભગવાને, આખી જે એમની જીવનચર્યા જે છે એ આખી આપણે જોવા જેવી છે, સમજવા જેવી છે. અને એમાંથી ખાલી એક પણ આપણે પકડી લીધું તો આપણું કામ નીકળી જશે. થઈ જાય. હા, નીકળી જાય કામ. બરોબર છે. એમના જે સમભાવે નિકાલના દાખલા છે, જે અહંકારના દાખલા છે, મમતાના જે દાખલા છે, એક દાખલા એટલા જોરદાર છે. બરોબર છે. ખાલી એક વસ્તુ એક એમનો દાખલો પણ આપણે પકડી લીધો ને તો આપણું જીવનમાં કામ થઈ જાય એવું છે. સાર્થક થઈ જાય. બરોબર છે. ના, સાચી વાત છે. કરેક્ટ સાહેબ. બહુ સુંદર સમાધાન. સરસ સાહેબ. ઘણી વાર એમ થાય એ આપણે આ જાગૃતિની વાત કરીએ ને, તો આપણે નિરંતર આમ, હું શુદ્ધાત્મા મારી, પછી આપણે સિમંદર સ્વામી નું નિધિધ્યાસન રે, દાદા ભગવાન નું રે નિધિધ્યાસન, આમ રે પછી આમ થોડીક વાર એ જાગૃતિ ખસી જાય છે, કે કંઈક બીજું આવી જાય છે, બીજો પ્રસંગ આવી જાય, ઘરમાં કંઈક બન્યું હોય ને એવો પ્રસંગ આવી જાય, અને પાછું એ પ્રસંગ નું કંઈક જોવાઈ જાય આપણાથી, પછી જાગૃતિ આવી જાય
કે હું શુદ્ધ આત્મા છું, તું શું કરવા આમાં જાય છે પાછી, એમ એમ પાછું ગોઠવે પણ ખરી ગીતાબેન. પણ આવું આ વચ્ચે કંઈક આવી જાય છે, આવું કંઈક આવી જાય છે. તો કેવું છે તો કે એ આવે છે તો કે એ પેન્ડિંગ છે કે એનો આપણને સમાધાન નથી મળ્યું એટલે આવે છે. અચ્છા, હા, હવે જે તે સમયે એ જે આવે અને એનું સમાધાન આપણને અંદર ક્લિયર થઈ જાય તો ફરી એ વસ્તુ ના આવે. અચ્છા, હા, એ ક્લેમ ઉભો છે એટલે આવે છે ટૂંકમાં. અચ્છા, ક્લેમ ઉભો છે મારો. ક્લેમ ઉભો છે આપણો, સામેવાળાનો કે ગમે તેનો ક્લેમ ઉભો છે એટલે આવે છે. ક્લેમ વગર કશું આવે નહીં. એટલે એને જોઈને દૂર કરાય ને ક્લેમ ને? હા, જોઈને જ દૂર થાય. હા, પણ કે દાદા ભગવાન શું કે તો કે અત્યારે કેવું છે તો કે આપણે પુરુષાર્થમાં છીએ, એટલે કે કોઈને દુઃખ થાય એવી હોય તો કે એનું પ્રતિક્રમણ કરાવી લેવું પડે. હા, એ બરોબર છે. હા, આમ જોવાથી જતું જ રહે, પણ એ છેલ્લી દશાની વાત છે જોવા જાણવાની. હા, જોવા જાણવાની કે એ છેલ્લી દશાની વાત છે કે જેમ જેમ જોતા જાય એમ જતું જાય. પણ એ આ પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનના પુરુષાર્થમાંથી નીકળતા છેલ્લી એ દશા ઉપર ગયેલા હોય. એટલે કોઈ પણ સ્ટેપને આપણે એવોર્ડ ના કરી શકીએ. ના, એવોર્ડ નથી કરવું. હા, નહીં તો દાદા ભગવાન સીધી જ વાત કરત ને કે હવે ખાલી આ એકલું જ રાખજો, પ્રતિક્રમણની એની વાત કરવાની જરૂર જ શું કામ હોત? ના, બધી રીતે આપણને સમજાવ્યું છે દાદા ભગવાન. દાદા ભગવાન કે હવે આ આજ્ઞા દ્રષ્ટિ મળી તમને, આ ભેદ વિજ્ઞાન પ્રાપ્ત થયું, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, એટલે હવે તમારે માર્કેટમાં જવાનું થેલી લઈને અને જેટલે રસ્તામાં જે મળે એને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા પ્રેક્ટિસ કરતા જવાનું. સરસ. એટલે કે આપણને પુરુષાર્થ કેવી રીતના કરવું એ પણ એમણે સમજાયું છે. પુરુષાર્થ કે એકડો ઘૂંટતા પછી આગળ વધાશે. હા, સાચી વાત છે. એટલે કે કોઈ સ્ટેપ એમણે છોડ્યું નથી દાદા ભગવાને. ના, બરોબર. કારણ કે એ બધા સ્ટેપ એ ચાલીને નીકળેલા છે, બધા સ્ટેપ માંથી એમાંથી બહાર આવ્યા છે નીકળેલા છે. એમાંથી જ આવ્યા છે દાદા. હા, એટલે આપણને આખું પદ ચિહ્ન આપી દીધું કે આવી રીતને ચાલો. એક્ઝેક્ટ સાહેબ, એક્ઝેક્ટ. પણ જોવા જાણવાની એની જે વાત કરી તો કે આપણી વિપરીત બુદ્ધિ જે લઈને આવેલા છે, કે અજ્ઞાન દશામાં જે લઈને આવેલા છે, એ એવી આપણી ઉપર ચડી બેસે અને આપણને ડિપ્રેશનમાં ના લઈ જાય ત્યારે કે આ વાપરવાનું. ઓહ, સરસ, બરોબર. એટલે બધાના હિતાહિત પ્લસ માઇનસ બધું સમજવું પડશે. બધું બાકી તો સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. સાચી વાત છે. મળ્યું છે છેલ્લામાં છેલ્લી વસ્તુ આપણને, પણ આપણો પુરુષાર્થ ધર્મ હવે સ્ટેપ બાય સ્ટેપ જવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ. હા, બરોબર છે. અને એ જે છે એ પરિણામ સ્વરૂપ છે. જોવા જાણવાની દશા જે છે એ પરિણામ સ્વરૂપ ખુલ્લું થશે બધું છેલ્લે. હા, બરોબર સાહેબ. સરસ, સમજ પડી. સરસ. સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સુંદર સમજ. જય સચ્ચિદાનંદ. અનુમોદના, આપને અનુમોદના. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. રેખાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદજી. હા. મને એક સવાલ હતો પણ મને થોડોક અવાજ આવે છે. એક મિનિટ, હું બહાર જાઉં. પ્રકાશ, એક મિનિટ. 2-3 ચીકણી ફાઇલો છે, તેમાં જ મજા આવે, કારણ કે બળવાનપણું ખુલ્લું થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે શું કહેવા માંગે છે કે ચીકણી ફાઇલો એટલે આપણને જે વધારે આપણને હેરાન કરે એ આપણને પજવે, એને ચીકણી ફાઇલ કહેવાય. તો કે દાદા ભગવાને શું કીધું તો કે જે ચીકણી ફાઇલોની વાત કરી ને, તો કે એ ચીકણી ફાઇલો એટલે કે જેની જોડે સૌથી વધારે આપણું ઋણાનુબંધ હોય એને ચીકણી ફાઇલો કીધી. હેરાન કરે એવી વાત નથી. જેની જોડે હિસાબ આપણે વધારે છે, ઋણાનુબંધ વધારે છે, એ આપણી ચીકણી ફાઇલો કહેવાય. તો મારે આમાં એક વસ્તુ વચ્ચે પૂછવી હતી
કે મારી છોકરી છે કે મારા જમાઈ છે એ બહુ હેરાન કરે છે જમાઈ, તો એને ચીકણી ફાઈલ એના માટે મને બહુ દ્વેષ અમને લોકોને બધાને બહુ રહે છે, કારણ કે એને બહુ એટલે બહુ પજવે છે, તો એટલે એને આપણે ચીકણી ફાઈલ કહી શકાય ને. એટલે કે દાદા ભગવાને એ જ વાત કરી તો કે ઘરની અંદર જે ભેગા થયેલા છે એ બધા ઋણાનુબંધના આધારે ભેગા થયેલા છે. તે કે પૂર્વે એની જોડથી લીધેલું હોય એટલે અત્યારે આપણે ચૂકવવું પડે. પણ એ તો એટલું ખરાબ રીતે આપણને એમ થાય કે આટલું આપણે લીધું હશે ને આવી રીતે ખરાબ રીતે, તો આમાં કોઈ હિસાબે એને આપણે સારો કહી શકાય એવું જ નથી, તો પછી એને કેવી રીતે તમે એક્સેપ્ટ કરી શકો એમ. એ તો કેવું છે રેખાબેન કે જ્યારે બાંધ્યું હતું ત્યારે આપણને ખબર નથી કે કેવી રીતના બાંધ્યું છે. હવે ઉકેલાય છે તો એના ઉપરથી આપણે સમજવાનું કે આપણે કેટલી અંદરથી કેટલી સ્ટ્રોંગલી બાંધેલું હશે, કેવી રીતે એમને દુભવ્યા હશે, ત્યારે અત્યારે એમને આપણને છોડાવવા માટે આખો આ વ્યવહાર આપણી સામે આવી રહ્યો છે. અચ્છા. એમ એ આપણને છોડાવવા માટે આવી રહ્યા છે. પણ એમાં આપણે હવે એને આપણે પછી શુદ્ધાત્મા જોઈ જ નથી શકતા. હવે બહુ ટ્રાય કરું છું, બહુ, પણ આખી રાત તો એનામાં હેરાન થઉં છું, પણ ખબર નહીં નથી દેખાતું. એટલે દાદા જોડે પ્રાર્થના કરવાની, દાદાને પ્રાર્થના કરવાની કે આ જે ફાઇલ આવી છે તો કે આ ફાઇલની જોડે જે ઋણાનુબંધનો હિસાબ છે મારો, તો કે સંભાવે નિકાલ થાય એવી આપ મને શક્તિ કૃપા આપો. કારણ કે હવે આ જે ચીકણી ફાઇલો હોય ને, એટલે એની જોડે એવા ગાઢ ઋણાનુબંધ બાંધેલા હોય એટલે આપણે અણસમજણના આધારે આપણે હેરાન થઈએ છીએ. અણસમજણના આધારે. દાદા ભગવાન શું કે છે તો કે એ જ દીકરી તરીકે કેમ આયા, એ જ જમાઈ તરીકે કેમ તમારે ત્યાં આયા ને બીજા ના આયા? કે વર્લ્ડની અંદર તો કેટલા બધા જણ છે. હા, બરાબર છે. તો એ જ કેમ આપણા ઘરમાં આયા? બરાબર છે. હા, એટલા માટે કે આપણે એની જોડે હિસાબ ચૂકવવાનો છે માટે. બરાબર. એટલે કવિરાજનું પદ છે, ઝેર તો તમારે પીવા જ પડશે, હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે, ઝેર તો તમારે પીવા જ પડશે. એનાથી મન બહુ, હા બરાબર, પણ એનાથી મન બહુ અવ્યવસ્થિત, બહુ અચલિત થઈ ગયું છે 2-4 દિવસથી. રાત દિવસ ઊંઘ નથી આવતી અને આમ ગભરામણ થયા કરે છે. એટલે પછી આગળ લખ્યું, જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ, ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વીતરાગ, છૂટી ગયા વીતરાગ. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે, ભોગવે છે તેની ભૂલ અંતરથી ઘૂંટજે. એટલે કે આખો જવાબ આપ્યો કવિરાજે. કવિરાજે આપ્યો, બહુ સરસ છે. તમે આપો છો ત્યારે મને બહુ ગમે છે, પણ ખબર નહીં આ 1 કલાક પછી પાછું બધું વિસરાઈ જાય છે, એવું થાય છે. એ તો તમે આ લીટી ગાયા રાખશો ને, જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. એટલે આખી તીર્થંકરોની જીવનચર્યા જુઓ તો કે બધા ઝેર પાવા આયા ને બધાના ઝેર પીને એમણે આશીર્વાદ આપ્યા. દાદા ભગવાને બહુ સરળ કરી દીધું, તો કે હજુ આશીર્વાદ આપવાની હિંમત ખુલતી નથી, તો કે ઝેર પી લો એટલે એક ખોટ ખાઈ લો, બીજી ખોટ ખાશો નહીં કે. એટલે કે બીજી ખોટ નહીં ખાઓ એટલે અંદરથી શક્તિ વધશે. એટલે કે આ જે લખ્યું ને કે 2-3 ચીકણી ફાઇલો છે તેમાં જ મજા આવે, કારણ કે બળવાણપણું ખુલ્લું થાય. એટલે કે બળવાનપણું એટલે એમાં આપણું શું કહેવાય? બળવાનપણું એટલે આપણી તાકાત, આપણી સ્થિર રહેવાની તાકાત ખુલ્લી થાય. ઓકે, અચ્છા. દરેક સંજોગોમાં સ્થિર રહેવાની શક્તિ ખુલ્લી થાય. બરાબર છે. એટલે પછી
કોઈ પણ આવે ને તો આપણે હલીએ નહીં. એટલે કે અંદર આપણે કેવું હોય કે લાખ રૂપિયાની ખોટ ગયેલી હોય, હા લાખ રૂપિયાની ખોટ ગયેલી હોય હા હા અને એને આપણે સહન કરી લીધેલી હોય લાખ રૂપિયાની ખોટને, અને પછી હા. 1000 રૂપિયાની ખોટ આવે તો શું થાય? હા. પછી ઈઝી લાગે આપણને. એની સામે શક્તિ ખુલ્લી થઈ ગઈ ને કે લાખ રૂપિયાની ખોટને આપણે પહોંચી વળ્યા તો 1000 રૂપિયાની ખોટને તો આરામથી પહોંચી વળીશું. પહોંચી શક્તિ વળીશું, હા. ખુલ્લી થઈ. શક્તિ ખ્યાલ આવ્યો? ખુલ્લી થઈ. એટલે કે હા, આ જે ફાઇલો છે એ ફાઇલોની સામે જે આજ્ઞા દ્રષ્ટિ વપરાતી જશે એમ અંદર હા. એવી શક્તિ ખુલ્લી થતી જશે. અચ્છા એટલે હા. પછી આ તો લાખ રૂપિયાની ખોટની સામે પછી 10 લાખની ખોટ આવે ને તો એને પહોંચી વળે, કારણ કે શક્તિ ખુલ્લી થઈ પછી. શક્તિ ખુલ્લી થઈ, બરાબર છે. હા હા, એટલે આખી એવી રીતે અંદર બળવાન પણ ખુલ્લું થયા રાખશે. ઓકે. અચ્છા અચ્છા અચ્છા. ચલો સરસ, શક્તિ હવે આવશે કરીને. મને બહુ એટલે કે ગભરામણ થતી હતી. હા. એટલે આ લીટી ખાસ ગાયા રાખજો. ઓકે. ઝેર તો તમારે જય. પીવા જ પડશે. હા હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે. એટલે કે બધો હિસાબ જ આપણે એવો લઈને આવેલા છે કે લોકો ઝેર જ પીવડાવશે, કારણ કે આપણે ઝેર જ પીવડાયા છે લોકોને. હા. અનંત જન્મોથી લોકોને ઝેર પીવડાવીને જ આવેલા છે. એટલે કોઈ અમૃત પીવડાવવા આવે એવું નથી આ કાળમાં. બધા ઝેર પીવડાવવા જ આવશે. આ ફાઇલ નંબર 1 ઝેર પીવડાવે છે, ખબર પડે આપણને? ના. આ તો દીકરીની જમાઈની આપણે વાત કરીએ, પણ ફાઇલ નંબર 1 આપણને રોજ ઝેર પીવડાવે છે, ખબર પડે? ના, નથી તો પડતી. કે બરાબર છે. આજ્ઞા દ્રષ્ટિમાં રહેવા નહીં દેતી આપણને. હા, એ આજ્ઞા દેવીમાં નથી રહેવા દેતી. બરાબર છે, એકદમ સાચું કીધું. હા આપણે સત્સંગમાં બેસવું હોય તો બાના કાઢે. હા. આમ જવું છે, તેમ જવું છે, આમ કરવું છે, પેલા તેમ 3-4 કરવું છે. દિવસથી એવું જ હતું, કઈ કારણ નહોતું, પણ મને ગમતું જ નહોતું. નથી વિધિ કરવી ગમતી, નથી સત્સંગ કરવું ગમતું, કઈ ગમતું જ નહોતું. આજે જબરદસ્તી બેઠી હું. એટલે કે આ આખું અંદર મન જે છે તો આપણને કેવી રીતને સત્સંગથી દૂર લઈ જાય, તો કે આ ઓછી ચીકણી ફાઇલ છે, ફાઇલ નંબર 1, કે જે આપણને સત્સંગમાં રહેવા નહીં દેતી. તો એના માટે શું કરવાનું? એટલે સત્સંગમાં રહેવું જરૂરી? મને તો બહુ ગમે છે, પણ રહેવા નથી દેતી. તમે કીધું એ બરાબર છે કે સાલું વારે વારે મન ભટકી જાય છે. હા, એ તો જેમ જેમ આ અનુભવ થશે ને, હા. ઉપયોગની ગોઠવણીનો અનુભવ થશે, એનો સ્વાદ આવશે, એમ સત્સંગમાં રહેવાની ઝંખના જાગશે. આમ આટલા વખતોથી બેસું છું, પણ હજી સત્સંગ કરવું 1 કલાક ગમે છે, પણ બીજો પાછળનો સ્વાદ આવતો નથી હજી. ખબર નહીં કેમ. એ એટલે તો એટલું કેવું છે બધું રેખાબેન, ભોગવટ તો છે. હા ભોગવટો તો આપણે ભરપૂર લઈને આવેલા છે. કુસંગનો જ ભોગવટો લઈને આવેલા છે. એટલે કુસંગ બહુ ગમે આપણને સત્સંગ કરતા. હા, અને પેલું દાદા ભગવાનના અસીમ જય જયકાર તો આમ 5 મિનિટ બોલીએ તો એમ લાગે કે 5 કલાક બોલી લીધું કરીને. એટલો ત્રાસ થઈ હા, જાય એમ. એટલે કેવું છે કે અનાદિ જે આપણે માલ ભરીને લઈને આવેલા છે ને, એ ઠસોઠસ કુસંગનો માલ ભરીને લઈને આવેલા છે, અને એની સામે પુરુષાર્થ માંડવાનો છે સત્સંગનો. હા હા. એટલે મન તો એવું લપેટાયેલું જ છે, બુદ્ધિ એવી લપેટાયેલી છે કે એને કેમ કરીને સત્સંગથી દૂર લઈ જવું. હા, એકદમ સાચું કીધું તમે. એટલે કે વગર ત્યાં કારણે, વગર મતલબે આપણે દૂર જ થઈ જઈએ છીએ. હા કશું ના હોય ને તો છેલ્લે માથું દુખે છે, પગ હા. દુખે છે. ના, બીજું કામ આજે પહેલા ઇમ્પોર્ટન્ટ લાગે, જેનું મતલબ વગરનું. એમ થાય ને એ કરી લઉં છું, જવા દે ને, સત્સંગ તો કાલે કરીશું એમ. હા, સત્સંગ તો રોજ થાય જ છે ને. હા, એટલે એ વસ્તુનું પેલું ઇમ્પોર્ટન્ટ આપવા જ નથી દેતા, ટાઈમ પર હાજર જ નથી થવા દેતા. પેલું બીજું જ ભટકાવી દે છે. ચાલો, એટલે કે એનું આજે સત્સંગ ચાલી રહ્યો છે તો કલાક ચાલે, સવા કલાક, પછી એનું મનન કરવું પડે. એટલે દાદા ભગવાન કહેતા હતા, પેલી ભેંસો હોય ને એ વાગોળે. હા વાગોળે એટલે ખાધું હોય ને, પછી હા બેઠી હા બેઠી જો તમે ગમે ત્યારે જોજો ભેંસને, એનું મોઢું ચાલુ જ હોય. હા, બરાબર છે. એ આમાં વાગોળતી જ હોય અંદર. એટલે કે અંદર જે ખાધેલું હોય ને એ બધું અંદર મૂકી રાખેલું હોય, પછી એને ચાવીને ઉતારે, એટલે વાગોળે. બરાબર. એટલે હા, કે આપણે સત્સંગમાં બેસીએ છીએ, પણ પછી એને વાગોળતા નથી. સાચી વાત કીધી એકદમ.
એ જેમ જેમ એ ગ- વાગોળતા જઈએ ને એમ એમ હા અંદર પણ એ ગમતું જ નથી, એ ગમતું જ નથી, એના જેવું થઈ જાય છે. હા એટલે 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 એ ત્યાં આગળ પુરુષાર્થનો ભાગ માંગે છે. અચ્છા, હા. કારણ કે આપણે કોઈ એવું લઈને આયેલા નથી કે સત્સંગને એપ્રોપ્રિએટ માલ કોઈ લઈને જ નથી આયેલા આપણે. હા, હા, હા. એટલે ત્યાં ત્યાં પુરુષાર્થ માગે જ. બરાબર, હા. એટલે એ જેમ જેમ વાગોળતા જઈએ એમ એમ સ્થિરતા ઊભી થશે, અને જેમ જેમ સ્થિરતા ઊભી થશે પછી હા. ઋણાનુબંધના જે પણ વ્યવહાર આવશે ને તે હમ. બધાને પહોંચી વળાશે. એવી શક્તિ ખુલ્લી થશે, અંદર એવા બળવાન થઈશું કે ગમે હા. તેવો સંજોગ આવશે ને તો એ હા, એને હા. પહોંચી વળાશે. સરસ, બહુ સરસ, બહુ સરસ. આવું થવું જ જોઈએ. થેન્ક યુ વેરી હા. મચ. અને સૌથી મોટામાં મોટી રેખાબેન શું, તો હા. કે સામેવાળા કોઈ પણ ભૂલવાળા નથી, ભૂલવાળા આપણે છીએ. આપણે છીએ. હા, હા, હા. આપણા ભૂલનો ભોગવટો પૂરો કરવા માટે વ્યવસ્થિત શક્તિએ નિમિત્ત સ્વરૂપે એમને ઉભા. બરાબર છે. હા, એકદમ સાચું કીધું તમે. સમજવામાં અઘરું લાગે છે. હા. વ્યવસ્થિત શક્તિએ આપણી ભૂલનો ભોગવટો પૂરો કરાવવા માટે સામે નિમિત્ત ઉભા કર્યા છે. એવું માનવામાં આવતું નથી કે આપણે આટલી બધી ભૂલો કરી હોય, ખરી કરીને આવું ખરાબ વર્તન કર્યું હોય ખરું, એવું આપણને બિલીવ જ નથી થતું. એટલે દાદા ભગવાન કહેતા હતા જવાબ ઉપરથી સવાલ શોધી લેવાનો. અત્યારે જે જવાબ આવે છે એના ઉપરથી ખબર પડે કે આપણે અત્યારે આપણને જે બળાપો કે જે બળતરા ઊભી થઈ છે, જે વખત આપણે આપ્યું હશે ત્યારે સામેવાળાને કેવી બળતરા ને કેવો બળાપો ઊભો થયો હશે. એકદમ સાચી વાત છે. એટલે ખાલી જો આટલું સમજમાં આવી જાય ને તો એ અંદર ટાળપ થઈ જાય. બરાબર છે. કે મેં એને કેટલી બળતરા આપી હશે, ત્યારે એને દીકરી થઈને મને બળતરા આપવી પડે છે. બરાબર છે. કેટલી આપણે બળતરા આપેલી હશે પૂર્વે. તો કે આ જવાબ ઉપરથી સવાલ આપણને ખબર પડે. આ જેમ જેમ વિજ્ઞાન એપ્લાય થશે ત્યાં આગળ દાદાની વાત, એમ એમ અંદર એ ફાઇલોનો નિકાલ કરવામાં, એ ચીકાશ એની ઓછી કરવામાં શક્તિ મળશે આપણને. અંદરથી બળવાન પણ એવું ખુલ્લું થશે કે પછી ગમે તેવું અપમાન આવશે ને તો આમ ઓહો આજે લોટરી લાગી મારી, મને મારા કર્મોમાંથી મારી દીકરીએ મારા જમાએ મુક્ત કરાયા. આ તો મને ખબર જ નથી. જો આ મુક્ત ના કરાવે તો મોક્ષે કેવી રીતને જાત? કારણ કે ભગવાન કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે દરેકનું, એના વગર ચાલશે નહીં. હવે જો એ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહીં આવે તો ક્યાં મોક્ષની વાત કરવાની આપણે? બરાબર છે. એકદમ સાચી વાત કીધી. કે હિસાબ પૂરો કરવાનો, એટલે કે આ ફાઇલ નંબર 1 જોડે વાતચીત કરવી પડશે, ત્યારે એ નોર્માલિટીમાં આવશે. એકદમ સાચી વાત કીધી. હવે કરીશું. ગમે તેવું આવશે ને તો એ આપણને નિર્દોષ દેખાશે કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ છે, વ્યવસ્થિત શક્તિએ મારી ભૂલનો ભોગવટો પૂરો કરાવવા માટે મને મોકલી છે. એટલે ખરેખર ભૂલ મારી છે, સામેવાળી વ્યક્તિની ભૂલ છે જ નહીં. આખું ક્લિયર અરીસામાં આપણે જોઈએ ને એમ આખું ક્લિયર દેખાશે કે આ મારી ભૂલ. બરાબર છે. એકદમ સરસ. ખ્યાલ આવ્યો રેખા? બહુ સરસ ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. આજે ખૂબ ખૂબ ખુલ્લું થયું છે. બહુ મગજ હલકું થઈ ગયું છે મારું. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. પેલી ઝેર તો તમારે પીવા પડશે, એ રટ્યા કરજો એટલે રટ્યા હું આમાંથી હું લઈ લઈશ. એને થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઋણાનુબંધ સમજવો જ બહુ અઘરો છે. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સૂત્ર છે, વિચાર એ તટસ્થપણાનું સૂચક છે. સંભળાયું? હા, સંભળાયું. સમજાવશો? તટસ્થ એટલે તટસ્થ એટલે પક્ષપાત વગરનું. ઓકે. તટસ્થ એટલે કોઈ બાજુનો પક્ષ ના હોય એને.
હા હા એટલે શું કહેવા માંગે છે તો કે આપણને જે વિચાર ફૂટે છે હમ તો કે એ અજ્ઞાન સમજણ હતી એ પ્રમાણે આખું મન બંધાયેલું હતું. બરાબર. એટલે એને સારું છે કે ખોટું છે કઈ ખબર નથી. હમ એનો સ્વભાવ શું તો કે અજ્ઞાન સમજણ હતી એ વખતે મન બંધાયેલું એ અત્યારે ફૂટી રહ્યું છે. રાઈટ. ખ્યાલ આવ્યો? અને અત્યારે આપણને સમજણ પ્રાપ્ત થઈ એટલે આપણને એવું લાગે કે આ લોક નિંદ્યા કહેવાય, આ લોક નિંદ્યા ના કહેવાય, એવું આપણે એને સર્ટિફાઈ કરીએ. રાઈટ. તો કે આજની સમજણ પ્રમાણે આપણે એને સર્ટિફાઈ કરીએ છીએ. બરાબર. એટલે કે વિચાર એ તટસ્થપણાનું સૂચક છે. એટલે કે વિચાર તો વિચાર માત્ર જ છે. એટલે દાદા ભગવાને કીધું એ જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. હા. ખ્યાલ આવ્યો? હા આવ્યો. એટલે કે ફૂટી જ રહ્યો છે. એને કોઈ બીજી કોઈ ભાંજગડ નથી, કોઈ લેવા દેવા નથી બીજી કોઈ. એનો સ્વભાવ ખાલી ફૂટવાનો છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એટલે કીધું વિચાર એ તટસ્થપણાનું સૂચક છે. તો કે એનાથી આપણને ખબર પડે કે અજ્ઞાન સમજણ હતી, અજ્ઞાન માન્યતા હતી, ત્યારે આપણે કેવા ભાવ કરીને કેવું મન બાંધેલું હતું એ અત્યારે ફૂટી રહ્યું છે. બરાબર. એને કોઈની જોડે પક્ષપાત કે લેવા દેવા નથી. એનો સ્વભાવ ખાલી ફૂટવાનો. આજની સમજણ પ્રમાણે આપણને એવું લાગે કે આ લોક નિંદ્ય છે ને આ લોક નિંદ્ય નથી. બરાબર. ખ્યાલ આવ્યો? એ ફૂટે છે એને ખબર નથી કે આ જે હું ફૂટી રહ્યો છું એ લોક નિંદ્ય છે કે લોક નિંદ્ય નથી એને ખબર નથી. એ તો તટસ્થ છે. તટસ્થ છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા બરાબર. એટલે આજે જે વિચારો આવે છે એમાં આપણે બધા અભિપ્રાય નાખી દઈએ છીએ કે આ સારું છે આ ખોટું છે એમ. હા એટલે હવે તો આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણે ખાલી જોવા જાણવાના સ્વભાવમાં જ છીએ. પણ જ્યાં સુધી દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી એ જોઈ અને નવું આપણે મન બાંધતા હતા જોડે જોડે. ખ્યાલ આવે? હવે એ નવું મન બંધાવાનું બંધ થઈ ગયું હવે. બરાબર. અને સંતોષાનંદજી આ બીજું છે ને નીચે. હા નહીં આ નહીં દીપકાનંદજી 200 વાળું. બોલું છું. ત્રિમંત્ર વ્યક્તિનો નથી. ત્રિમંત્ર વ્યક્તિનો નથી પરંતુ અંતરના પ્રકાશીય ગુણો ખીલેલા તે મનુષ્યપણામાં ખીલેલો એવો અદ્ભુત મંત્ર છે. એ જ ગુણો આપણામાં છે પણ કર્મોના દબાણમાં છે. આ ત્રિમંત્ર બોલવાથી એ ભેદીને નીકળી જવાનો અવકાશ મળે છે. બહુ મોટી વાત છે આ તો ત્રિમંત્ર. એટલે કે આ કેવું છે કે આ જે મંત્ર જે આપણે ત્રિમંત્ર છે ને તે લોકો કેવી રીતે લે તો કે આ જૈનોનો છે, આ વૈષ્ણવનો છે અને આ શિવનો મંત્ર છે. એટલે ખરેખર શું કહેવા માંગે છે તો કે ત્રિમંત્ર વ્યક્તિનો નથી પરંતુ અંતરના પ્રકાશ્ય ગુણો ખીલેલા તે મનુષ્યપણામાં ખીલેલો એવો અદ્ભુત મંત્ર છે. એટલે કે આપણે દાદા ભગવાને આખી ત્રિમંત્રની સમજણ આપી કે નમો અરિહંતાણ. અરિહંત કોને કહીશું આપણે? હાજર તીર્થંકર ભગવાન. તો કે હાજર તીર્થંકર ભગવાન ખરા પણ એમના ગુણો કેવા તો કે ક્રોધ માન માયા લોભ રૂપી કસાયો નિર્મૂળ થઈ ગયેલા, એમને જીતીને બેઠેલા. બરાબર. અને દેહ સાથે હાજર છે એવા અરિહંત ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે કે આખો ગુણ જે પ્રકાશ્ય ગુણો ખીલેલા તો કે મનુષ્યનો દેહ છે, દેહ મનુષ્યનો જ છે પણ અંદર એ ગુણો ખીલી ગયેલા, એ ગુણો ખુલ્લા થઈ ગયેલા. તો કે હરિ એટલે દુશ્મન કીધા. એટલે કે ક્રોધ માન માયા લોભ રૂપી દુશ્મનને જીતીને જે બેઠેલા છે અને દેહની અંદર એ પ્રકાશ ખુલ્લો થઈ ગયેલો છે એવા અરિહંત ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે કે આખા અંદર એ ગુણો ખુલ્લા થઈ ગયેલા છે.
તો કે હરિહંતાણમ નમો સિદ્ધાણમ એટલે એ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. તો કે એની અંદર દેહ નથી હોતો, એ સિદ્ધ થઈ ગયા, સંપૂર્ણ આત્મા નિરાવરણ થઈ ગયો, એને હવે જન્મ મરણનો ફેરો બાકી રહ્યો નહીં, એને સિદ્ધાણમ કે છે. એટલે એ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. નમો આયર્યાણમ એટલે કે આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. તો કે જેણે પોતે કોણ છું એનું અનુભવ છે, હું શુદ્ધાત્મા છું એનો અનુભવ થઈ ગયેલો છે, પ્રાપ્ત થઈ ગયેલું છે, અને ભગવાનના બતાવેલા આચારો પાળે છે, તો કે એવાને હું નમસ્કાર કરું છું. એટલે કે અંદર એવા ગુણો ખુલ્લા થઈ ગયેલા છે. એટલે કે ગુણો સાથેની દશાવાળા પુરુષોને નમસ્કાર કરીએ છીએ એવું છે. એટલે શું કે છે, એ જ ગુણો આપણામાં છે. તો કે આપણી અંદર પણ એ ગુણો પડેલા છે, પણ કર્મોના દબાણ છે. એટલે કે આપણે પૂર્વે એવા કર્મ બાંધીને આવેલા છે, એનું દબાણ એવું છે, તો કે ગુણોને ખુલ્લા થવા દેતું નથી. એટલે કે આ ત્રિમંત્ર બોલવાથી એ ભેદોને નીકળી જવાનો અવકાશ મળશે. એટલે કે જે આ જૈનોનો છે, આ વૈષ્ણવનો છે, આ શિવનો છે, જે બધા ભેદો પાડીને આવેલા છે, એ જે બધા ભેદો પાડેલા હતા, તો કે આ મંત્ર બોલીશું એટલે બધા ભેદો નીકળી જશે, એને અવકાશ મળશે. કારણ કે નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે, કોઈ પક્ષ નથી, ગુણોની ભજના છે. એટલે કે આવા ગુણો વાળા જે પુરુષો છે એમને હું નમસ્કાર કરું છું. ખ્યાલ આવ્યો? નમો વજ્જાયણમ કે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. નમો લોહે સૌવ સાહુણમ તો કે આ લોકના સાધુઓને નમસ્કાર કરું છું. તો કે આ બધા ગુણો વાળા પુરુષો કહેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય તો કે જે નરમાંથી નારાયણ થયા છે, તો કે એવા પુરુષને હું નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય તો કે જેનું પોતાનું કલ્યાણ થઈ ગયેલું છે અને બીજાનું કલ્યાણ કરવાનું સામર્થ્ય છે, એવા પુરુષને હું નમસ્કાર કરું છું. તો કે આમાં ક્યાંય ભેદ રહે નહીં, ગુણોની ભજના થાય. એટલે આપણી અંદર પણ ગુણો પડેલા છે, પણ એને કર્મોનો દબાણ એવા છે, તો કે ખુલ્લા નથી થતા. તો કે આ મંત્ર બોલવાથી એ ગુણો ખુલ્લા થવાની શરૂઆત થઈ જશે. ખ્યાલ આવ્યો? સરસ. એટલે આ મંત્ર તો ગજબનો દાદા ભગવાને આપેલો છે. તો કે આ મંત્ર એટલે કે આ મંત્ર બોલીએ ને એટલે બધા જ લૌકિક ધર્મોના જે પણ રક્ષક દેવી દેવતા છે, બધાના આપણી ઉપર રાજીપા ઉતરે. એટલે કીધું ને એસો પંચન મુક્કારો સૌવ પાવક પણાસણો મંગલાણમ ચ સંવેશી પડમમ હવય મંગલમ. તો કે આ 5 નમસ્કાર એવા છે કે બધા પાપોનો નાશ કરે અને પહેલામાં પહેલું મંગળ કરનારું છે આ. એટલે કે બધાનો રાજીપો આપણી ઉપર ઉતરે. એટલે બધા તમામ પ્રકારના સંસારના વિઘ્નો જે છે, જે અંતરાયો છે, બધા મંત્ર તોડી આપે. બરાબર. ખ્યાલ આવ્યો. સરસ. એટલે સંતોષ આનંદજી, આપણે એમ બોલીએ છે ને, આ સિદ્ધ મંદિર એટલે આપણા અંદર આ બધા ગુણો ખીલી શકીએ, એટલે આ મનુષ્ય દેહને સિદ્ધ મંદિર કહેવામાં આવ્યું, એવું ને? એટલે કેવું છે તો કે જેની અંદર આ ગુણો ખુલ્લા થઈ ગયેલા હોય એના શરીરને સિદ્ધ મંદિર કહેવાય. બરાબર. એટલે કીધું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું. એટલે તો કે લોકોને કામમાં આવે, જગત કલ્યાણમાં કામ કરી શકે, એટલે કે એની તંદુરસ્તીની પ્રાર્થના કરીએ છીએ આપણે. ખ્યાલ આવ્યો? સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક સૂત્ર આવ્યો છે, તો એમાં છે જેટલી યાદ શક્તિ એટલું વૈરાગ. જેટલી યાદ શક્તિ હા એટલું વૈરાગ. આપણા લોકોને યાદ શક્તિ જ નથી, એટલે વૈરાગ ક્યાંથી આવે? મોહને લઈને
માર ખાધેલો ભૂલી જાય છે. હમ તો આમ તો યાદ શક્તિ કે છે ને કે બહુ યાદ રાખવાનું નહીં. એટલે આમાં રેફરન્સ થી વાત સમજવી પડે. હમ. તો કે યાદ શક્તિ એટલે કહેજો ને જરા પ્લીઝ પહેલા. હા મને એનો કઈ રેફરન્સ નથી દીપકાનંદજી. મને ફેસબુક પર આવેલું સૂત્ર છે આ. ઓકે જવા દો. આ તો રેફરન્સ હોય તો કઈ વાંધો નહીં. બોલો. હા એટલે એટલે જે આખી વાત દાદા ભગવાન જે અહીંયા કહેવા માંગે છે ને, જી. તો કે માર ખાય, મોહ એટલો ફરેલો છે કે માર ખાય એટલે ભૂલી જાય છે. હા હવે બરાબર. એ માર યાદ રાખે ને તો વૈરાગ આવે. કરેક્ટ. એ વાત છે, એ વાત છે. જી 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 જી. ખ્યાલ આવ્યો? હા આપણને આખો દિવસ તમે અક્કલ વગરના છો, અક્કલ વગરના છો, અક્કલ વગરના છો, થોડા માર 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 કર્યા હોય, હમ બરાબર છે, હમ. એટલે અંદર કેવું ઊભું થયું હોય, તો મને જ કે છે. એટલે કે આખો દિવસ મને અક્કલ વગરની કીધી, હવે અક્કલ વગરની કીધી, હવે મારો વખત આવે એટલે જોઈ લઈશ, હવે મારો વખત આવે એટલે જોઈ લઈશ. એ જે અંદર બળ્યું, ભગ ધગ 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 થઈને આખી અગ્નિ ઊભી થઈ ને, પછી તમને એક તાળી કે એક ડ્રેસ લઈને આપે તો આજે બહુ સરસ કામ કર્યું, એટલે શું થાય? એટલે શું થયું? આખો દિવસ કીધું તું અક્કલ વગરના છો, અક્કલ વગરના છો, અક્કલ વગરના છો કઈ, અને અંદર જે આખી અગ્નિ સળગી હતી વૈરાગ્યની, એને શું થયું? ટાઢું પાડી નાખ્યું. ટાઢું થઈ ગયું ને. હવે એ જો યાદ રે કે આજે આખો દિવસ મને આ કીધું તું ને, એનો જે વૈરાગ ઉભો થાય એની વાત છે. એટલે કે જેટલી યાદ શક્તિ એટલો વૈરાગ. આપણા લોકોને યાદ શક્તિ જ નથી, એટલે વૈરાગ ક્યાંથી આવે? મોહને લઈને માર ખાધેલો ભૂલી જાય છે. એટલે મોહ ફરી વર્યો એટલે બધું ભૂલી ગયા. આ તો આપણે પોતે બી કરતા હોઈએ છીએ એવી રીતના. એટલે આ તો આખો દિવસ આ જ ચાલે છે. આ આપણા હિન્દુસ્તાનના લોકોને આ બહુ સારી રીતે આવડે કે આખો દિવસ પેલો નોકર હોય ને, એને આખો દિવસ ઝીક કર્યો હોય, અને પછી કે લે 10 રૂપિયા લઈને ચા બા નાસ્તો કરી આવજે, એટલે આખો દિવસ ઝીકેલો હોય ને પેલો ભૂલી જાય કે શેઠ તો બહુ સારા છે મારા, જો મને 10 રૂપિયા આપ્યા વાપરવા માટે. એટલે મોહ એવો ફરી વળે કે આખો દિવસ માર ખાધો હોય ને બધો ભૂલી જાય, એને યાદ જ ના. એટલે હિન્દુસ્તાનના લોકોને આ કળા બહુ સારી આવડે આપણને બધા. આપણે આપણી જાત સાથે બી નીતાની જાત સાથે કરી, નીતા સાથે બી કરતી હોય છે. આખો દિવસ આમાં જઈએ છે. આ આપણી જોડે કામ કેવી રીતે કરાઈ જાય છે? તો કે આવી રીતે કામ કરાઈ જાય છે આપણી જોડે. આપણને સત્સંગમાં રહેવું છે પણ નહીં કેવી રીતના રહેવા દેતું? તો કે આ બધું આપણી જોડે કામ કરાઈ જાય છે. બરાબર. આજે તો માર એટલો ખાધો હોય ને એટલે અંદર નક્કી કર્યું હોય કે આજે તો સત્સંગમાં બેસવું છે, આજે કીર્તન ભક્તિ કરવી, આમ છે તેમ છે. પછી જો છોકરો એને કે બા આજે આપણે ફરવા જઈશું, તમે તો આજે મને ક્યાંય લઈ નહીં ગયા, પૂરું બાર. ઊંચકીને તરત લઈ જાય બહાર, સહેજે વાર ના લગાડે ને. જરાક સંભળાયું નહીં એટલે હમણાંનું જે જરા બફર ફોન આવ્યો એટલે. હા, એટલે કેવું છે કે આખો દિવસ નું બધું ભેગું થયું હોય કે આપણે નક્કી કર્યું હોય કે સત્સંગમાં બેસવું છે, કીર્તન ભક્તિમાં બેસવું છે, આમ છે તેમ છે, બધું નક્કી કર્યું હોય, પણ જેવો સમય આવે ને છોકરો આવે કે બા મને લઈ જાવ ને બહાર, તમે તો કેટલાય દિવસથી લઈ નહીં ગયા બહાર મને, તો સત્સંગ ને બધું ક્યાં જાય? રહી જાય. કોને ઇમ્પોર્ટન્સ આપે? વ્યાજને. ના, વ્યાજને આપે, પણ પાછું અંદર શું બોલે? તો કે દાદાએ કીધું છે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, ફાઇલોને પ્રાયોરિટી આપો. આ તો ક્લેમ આવ્યો, આ ક્લેમ ને પૂરો કરો. કેટલું ઊંધું ચલાવે.
અને મનાવે શું તો કે હું છતો ચાલ્યો. એક્ઝેક્ટલી. આખો દિવસ આપણે આની અંદર આ જ ગઢ મથલમાં છીએ આખો દિવસ. બરાબર. આ બહુ સમજવાની વાત છે. એટલે દાદા ભગવાને કીધું હિતાહિતનું ભાન હોવું ઘટે. એટલે એ હિતાહિતનું ભાન એ આત્માર્થે કીધું છે, સંસાર અર્થે નથી કીધું. બરાબર. હવે એ વખત પેલાને ચોકલેટ આપી દો કે હમણાં 2 કલાક પછી જઈશું તો ચોકલેટ આપી દો તો ચાલી જાય કે ના ચાલી જાય? ચાલે ને, ચાલે. બરાબર છે. તો કે ત્યાં આગળ ઠેલું ના મૂકે. કરેક્ટ. કારણ કે આપણે પોતે એમાં ઇન્ટરેસ્ટ વાળા થઈ ગયા. એક્ઝેક્ટલી. એટલે કે કુસંગમાં ઇન્ટરેસ્ટ છે, સત્સંગમાં ઇન્ટરેસ્ટ નથી એવું સાબિત થાય. અને પાછા મનાવે શું અંદરની ભૂતાવળ બધી તો કે હું તો આજ્ઞામાં છું. બહુ સમજવા જોઈએ. એકચ્યુઅલી એટલે કે આપણું અંદરની ભૂતાવળ છે ને આખો દિવસ આપણી જોડે આવી રીતના કામ કરાઈ જાય છે. અને પાછું આપણને એવું સાબિત કરી આપે કે તમે આજ્ઞામાં જ છો. તો કરીને કરેક્ટ. એકદમ સાચી વાત છે. એકદમ સાચી વાત છે. બહુ સમજવાનું. આજ્ઞા બહુ એકચ્યુઅલી આ જોવાની મજા આવે એવી છે. આ પકડાય ને બહુ મજા આવે. ઓહો, આવા ખેલ કરો છો સંતોષભાઈ તમે. તારે બહુ મજા આવે. આ ચોરી પકડાય ને મજા આવે. કેવો માલ ભરીને આયેલા છે, કેવા કાવા દાવા કરે છે, સત્સંગમાં નહીં જવાના, નહીં બેસવાના. અને પાછો ઢાલ પાછી આજ્ઞા નહીં લે કે હું તો આજ્ઞામાં જ છું. બરાબર છે. એકદમ બરાબર છે. હવે આ કોણ પકડી આપે આપણને? ના પકડાય બાપા. તો દાદાજીની બહુ મોટી કૃપા આપણા ઉપર કે આ સમજણ, અને તમે બધી સમજણ પાડો છો એ બહુ મોટી વસ્તુ છે. તો કે આખો દિવસ હું મારું જોઉં ને તો આવી રીતને જ ચાલીએ છે. હું મારી વાત કરું તો આવી રીતને જ ચાલે છે. હા, મારી બી હું વાત કરું તો ગોથા જ ખવડાવે. હા, એકચ્યુઅલી ખ્યાલ આવે છે કે આ નીતા તો આવી રીતના તો કેવી રીતના, એટલે તો મને ક્વેશ્ચન થયો કે યાદ શક્તિ અને પછી આ કેવી રીતના એકદમ વિરોધ જતું હતું. તો આખું આ માર કેવી રીતના આપણને ખવડાવે છે. એટલે એને કીધું કે સ્મશાન વૈરાગ ઉભો થયો હોય તો સ્મશાન વૈરાગ ની જેવી હાલત છે. જેવો મોહ ફરી વળે એટલે વૈરાગ ઠરી જાય. સ્મશાન વૈરાગ બધા દિવસમાં કે લાખો વાર સ્મશાન વૈરાગ ઉભા થાય પણ મોહ ફરી વળે એટલે પાછો વૈરાગ જતો રહે. એટલે એને સ્મશાન વૈરાગ કીધો બધો. હા, એટલે એને યાદ રાખવાની અને યાદ શક્તિ નથી એટલે બરાબર છે. બહુ સરસ. જ્ઞાનના આધારે વૈરાગ ઉભો થાય ત્યારે આપણું કામ નીકળે. બીજો મોહ ગર્ભિત વૈરાગ કીધો, દુઃખ ગર્ભિત વૈરાગ કીધો અને જ્ઞાન ગર્ભિત વૈરાગ કીધો. જ્ઞાન ગર્ભિત વૈરાગ થી આપણું કામ થાય. બરાબર. હા, એ તો બધું બરાબર છે. દુઃખ અને મોહનું જ છે. જે વૈરાગ્ય આવે પછી પાછું વળી મોહ વરે, વળી મોહનો દુઃખ થાય તો દુઃખનો દુઃખ વૈરાગ્ય આવે. બંને એકબીજાના પાછળ ચાલતા જ હોય છે. હા, એટલે દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને સ્મશાન, આ 3 વૈરાગ કામ કરતા હોય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ કામ જ નહીં કરતો. નથી કરતો. તો કામ થઈ જાય. કરેક્ટ છે. બહુ સરસ મોડ પડ્યું. એ પેલું યાદ રહે ને એટલે તારણ નીકળ્યું કહેવાય. એ અહીંયા જે રેફરન્સ ની વાત છે ને એ યાદ રહે ને એટલે તારણ નીકળ્યું કે આ સંસારની અંદર હવે કશું જાણવા જેવું કે કશું રહેવા જેવું નથી. બધા આપણા પરિણામ છે. એટલે કે આખો મોહ ઉડતો જાય. બરાબર છે. બહુ સરસ. વેંકટાનંદજી આ બહુ સરસ એકદમ. એટલે દિમાગ પાર્ટ થઈ ગયા એકદમ. એક્ઝેક્ટલી કે હાઉ એમ કેવી રીતના હું જવું મારે. બહુ
સરસ. આખો દિવસ જે દાદા ભગવાન યુટર્ન ની વાત કરતા હતા ને કેવી રીતને યુટર્ન મરાવે, આખો દિવસ આજ ચાલે છે. Correct. કારણ કે આપણે પંચમ કાળ ની અંદર માલ એવો ભરીને આયેલા છે. આ તો જ્ઞાની મળ્યા, એમની કૃપા થઈ તો આટલું આપણું રાગે પડ્યું છે. 1% 2% જે રાગે પડ્યું છે જ્ઞાનીની કૃપાથી પડ્યું છે. હા હા, આપણું કાંઈ નથી. આપણું તો આવું જ મને હવે એકદમ ક્લિયર થઈ કે આ જ્ઞાન ખાલી લાગતું હતું કે હું જ્ઞાનમાં છું કરીને, પણ નહીં. એ તો બુદ્ધિ બતાવે છે કે તમે જ્ઞાનમાં છો. જ્ઞાનમાં છો. કરેક્ટ. બુદ્ધિ થી આજ્ઞા પાળે અને બુદ્ધિ જ આપણને એવું કહે કે આપણે જ્ઞાનમાં છીએ. એટલે દાદા ભગવાન એટલે થર્મોમીટર આપ્યું ને, આપણે જ્ઞાનમાં છે એનું થર્મોમીટર શું કે અંતર સુખ કદી જાય નહીં. બરાબર. અને ઇમોશનલ થાય અને ક્વેશ્ચન ઉભો થયો એટલે સમજવું કે અસમાધાનને પામેલું મન છે, અસમાધાનને પામેલી બુદ્ધિ છે, એટલે ત્યાં આજ્ઞા વપરાઈ નથી. એટલે બેકલોગમાં છે ને ઘણી વાર આપણને એવું કે કઈ પણ સંજોગ બને ને તો બેકલોગમાં બતાવે કે ના ના પણ ખરેખર તો હવે દાદાએ કીધું એટલે આપણે એને નિર્દોષ જોવાનો. બાકી ખરેખર તો હું સાચી હતી. એ ભૂલવાળો જેવું ના બોલે પણ કે હું સાચી હતી. શું કે આ તો દાદાએ કીધું છે કે આપણે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવવાના. એટલે કે વાત આપણે એને નિર્દોષ જોઈ લેવાનો, પણ ખરેખર સાચી હું એ બેકલોગમાં ચાલ્યા રાખે. હું સાચી એ બેકલોગમાં ચાલ્યા રાખે. એટલે ત્યાં સમજવાનું કે આ બધું બુદ્ધિનું પ્રદર્શન છે. ઓ માય ગોડ, બહુ જ આ એકદમ પ્રેક્ટિકલ વાત પકડાઈ છે. આ વસ્તુ એકદમ ગોટ ઇટ એકદમ સમજ પડી ગઈ. એટલે પછી જયારે વ્યક્તિ આવે ને એટલે આપણને એક જ ક્વેશ્ચન હોય કે હારું આટલું બધું જ્ઞાનમાં રહું, આટલું બધું હેન્ડલ મારું, આમ કરું તેમ કરું, તો એ ફરી કેમ આવું થાય છે, ફરી કેમ આવું થાય છે? પણ બેકલોગમાં હજુ ગયું નથી. હજુ તો હું સાચી છું એ બેકલોગમાં છે. એ ભલે ખોટો જે નીકળી ગયું, પણ હું સાચી છું એ તો બેકલોગમાં છે જ. એકદમ સંતોષ આનંદજી એકદમ બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ. એટલે આજે રેખાબેને પ્રશ્ન પૂછ્યો તો મને બહુ ખુલ્લું થઈ ગયું. ઝેર તો તમારે પીવા જ પડશે. એનું કોઈ ઓપ્શન નથી ને એનું કોઈ ઓલ્ટરનેટ નથી. તમે જ છો અને તમારે જ પીવાના છે. એમાં બીજે ક્યાંય તમારે ખરી શકવાના નથી તમે. પણ એ પીવા છે, પણ આ ક્લેરિટી કરીને પછી પી લે એટલે કરવાનું છે. આ ક્લેરિટી કરવી. ક્લેરિટી થશે ને તો એ ઝેર નહીં લાગે, અમૃત લાગશે. કરેક્ટ. પછી એ ઝેર નહીં લાગે, અમૃત લાગશે કે ઓહો મને અમૃત. જેમ મીરાને રાણાએ ઝેરના કટોરા પીવડાયા પણ એને અમૃત બની ગયા, એવી રીતના આપણી માટે અમૃત બની જશે બધું. અને એ દાદાની કૃપાથી બધું બની જશે અમૃત આપણી જોડે. પીવડાવનાર માનસે કે મેં ઝેર પીધું અને પીનારને અમૃત પીવાશે, છતાં બેને ભેદ નહીં. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. રેખાબેન. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. મને આમાં જ આગળ જવું હતું કે તમે કીધું ને કે ફાઇલોનો એક વસ્તુ એ હતી કે આવકનો 5મો ભાગ પરાર્થે વાપરે. પરાર્થે એટલે શું? ત્યાં આવતા ભાવનો ઓવરડ્રાફ્ટ મળે. એ ફરીથી બોલજો ને સાહેબ, ફોન આવે એટલે કપાઈ ગઈ વાત. આવકનો 5મો ભાગ પરાર્થે વાપરે ત્યાં આવતા ભાવનો ઓવરડ્રાફ્ટ મળે. હા, 5મા ભાગનો આવકનો 5મો ભાગ પરાર્થે વાપરે. એ કેમાં આવેલું છે? એક આમાં મને પેલા એમાં આવ્યું છે, વોટ્સએપ પર આવ્યું છે. આવકનો 5મો ભાગ પરાર્થે વાપરે ત્યાં આવતા ભાવનો ઓવરડ્રાફ્ટ મળે. પરાર્થે એટલે સારા કામે માટે.
બીજા માટે. અચ્છા. પરાર્થે એટલે બીજા માટે. આપણે પોતાની માટે કે ઋણ, દાદા ભગવાન કે લોહીના સંબંધો માટે જે વાપરે હા. એ બધું ગટરમાં ગયું કહેવાય, અને લોહીના સંબંધ સિવાય બીજાના અર્થે વાપરે એ પરાર્થે કહેવાય, બીજાના અર્થે. એટલે એમાં પુણ્ય બંધાય. ઓકે, અચ્છા, સમજી ગયા. એટલે હા, પરાર્થે એટલે પોતાના બ્લડ રિલેશન સિવાય બીજા માટે. હા. હા. તો એમાં એને અને એક વળી પૂછી લઉં, આ જગત પોતાની અંદર દેખાય છે તેને ઉપાધિ માને છે, તેથી જગત ઊભું છે. શું? આ જગત પોતાની અંદર દેખાય છે તેને ઉપાધિ માને છે, તેથી જગત ઊભું છે. હા, આઈના જેવું છે ને. આપણે અરીસા સામે ઉભા રહીએ તો કોણ દેખાય? અચ્છા, આપણે જ દેખાય. હા, આપણે જ દેખાઈએ ને. અને હવે હા, આપણે હા. દોરેલા ના હોય ને જેમ તેમ હોય એટલે શું લાગે? ઓહો, વારો બરાબર છે. મોઢું સરખું કરવું પડશે, આટલું બધું કરવાનું જ મારે, ડ્રેસિંગ મોઢાને વારને નાને તેને, એટલે ઉપાધિ લાગે. ઓહ, અચ્છા. પણ પોતાના વારમાં એમાં ઉપાધિ ના લાગે, એ તો ગમે. પણ સમજવાનું શું તો કે જગત અંદર છે એ આપણું જ ઊભું કરેલું જગત છે. એટલે કે એની અંદર જે હિસાબો આવે છે એ આપણને હિસાબ ઉપાધિ સ્વરૂપ લાગે છે. હા, ઓકે, અચ્છા, અચ્છા. એવું હા, કહેવા એટલે માંગે. આ બરાબર મેં કીધું એ કે આપણને પેલું એ તકલીફ લાગે છે, ઉપાધિ લાગે છે. હા, ઉપાધિ લાગે છે. ખરેખર એ ઉપાધિ નથી, એ આપણે હિસાબ બાંધીને આવેલા છીએ, એમાંથી છૂટી રહ્યા છે. હા, હા, હા. પણ એ છૂટી રહ્યા છે એનું ભાન નથી, માટે ઉપાધિ લાગે છે. ઓકે, બરાબર છે, સમજી. હવે ખાલી એટલી સમજણ ફિટ થાય કે આપણે છૂટી રહ્યા છે, જે આવે છે હિસાબ ચૂકતે થઈ રહ્યો છે અને આપણે છૂટી રહ્યા છે, ખાલી એટલું અંદર સમજણમાં પાક્કું થઈ જાય ને તો એ કામ થઈ ગયું આપણું. બરાબર છે, એકદમ. એટલે ફિટ દાદા થઈ ભગવાન એક્ઝામ્પલ આલતા હતા. આપણે ઘર લીધું હોય, હા. સરસ મજાનું ઘર લીધેલું હોય અને 2-5 કરોડની લોન લીધેલી હોય, હા. તો બેંક વાળાને હપ્તા ચૂકવવા પડે કે ના ચૂકવવા પડે? હા, ચૂકવવા જ પડે ને. હા. તો ચૂકવીએ ત્યારે અંદર દુઃખ થાય કે આનંદ થાય? એટલે એમ તો દુઃખ જ થાય કે આપવા પડે છે, પણ આનંદ થવો જોઈએ કે એટલા ઓછા થયા છે. તો કે ના, આનંદ જ થાય, કારણ કે એટલો બોજો ઓછો થયો. બોજો ઓછો થયો. ઓકે, હા. હા, કારણ કે એટલી સિલક ચૂકવાય ને બેંક વાળાને. અને હા, ટેન્શન. જ્યારે પૂરેપૂરા ચૂકવાઈ જાય તો એ ઘરમાં રહે, ઘરમાં આય જાય બધું કરે, પણ બેકલોગમાં શું રહે તો કે લોન ચાલુ છે, હજુ ઘર આપણું નથી. હા, બરાબર છે. બધાને કે આ ઘર મારું આમ છે તેમ છે, પણ બેકલોગમાં શું રહે તો કે હજુ બેંકને પૈસા ચૂકવવાના બાકી છે, જ્યાં સુધી ચૂકવાય નહીં ત્યાં સુધી આ ઘર મારું કહેવાય નહીં. બરાબર છે. એ બધાને કે, પણ અંદર સમજણમાં શું હોય તો કે મારું કહેવાય નહીં, અત્યારે હજુ લોન ઊભી છે. ખ્યાલ આવ્યો? અને જે દિવસે બરાબર. હપ્તા ચૂકવાઈ જાય એ દિવસ અંદર હાશકારો થાય. હા, હવે કશું બાકી રહ્યું નહીં, હવે આપણું હા. પોતાનું થઈ ગયું. હા, બરાબર એ જે છે. હાશકારોનો અનુભવ છે ને, હા. એ જ્યારે આ ઋણાનુબંધનો હિસાબ ચૂકવાય ને ત્યારે અનુભવ થાય કે હા, આ હિસાબ ચૂકતે થયો. હવે નવો આવશે તાર જોઈ જશું, પણ આજનો તો પૂરો થઈ ગયો. હા, હા, હા. ખ્યાલ આવ્યો? બરાબર છે, એકદમ. અંદર એ આ જ્ઞાન એવી અંદર ઠંડક આપે, એવી શક્તિ ખુલ્લી કરી આપે. હા, આ આજનો હિસાબ પૂરો થયો, હવે નવો આવશે તારે જોયું જશે, પણ પણ આજનું એ તો પૂરું થઈ આપણે ગયું. કહીએ છીએ ખરા આપતાથી, પણ એવું થાય છે ખરું બધાને કે આનો સંતોષ થાય ખરો કે આપણું આ ફાઇલ પત્યું એનો આપણને સંતોષ થાય એમ? જો ના થતું હોત તો દાદા ભગવાને વાત ના કરી હોત. એટલે આપણને આપણે અનુભવ એટલે રેખાબેન બહુ કાચા છે હજી આમાં. હા, એટલે આપણે અનુભવમાં એ આવ્યું નથી એટલે આપણને એવું લાગે છે. બરાબર છે. હા. પણ ઘણા બધા મહાત્માઓને બધાને તમે રાત્રે અનુભવ સાંભળો તો બહુ સરસ અનુભવ તમે સાંભળજો, મહાત્માઓના અનુભવ, તો એની અંદર ખબર પડશે કે આ દાદાની બરાબર. કૃપા શું કામ કરે છે, હિસાબો કેવા કેવા આયેલા છે ને એની સામે દાદાના જ્ઞાન થકી કેવા સ્થિર થઈને ઉભા રહેલા છે મહાત્માઓ,
એમનો સાંભળશો ને તો શક્તિ ખુલ્લી થઈ જશે. બરાબર છે, એકદમ સાચી વાત. એક એક મહાત્માનો અનુભવ સાંભળવા જેવો છે. હા, એ તો હું રાતે સાંભળું છું. હા. તો કે એ ખાલી સાંભળો ને તોય શક્તિ ખુલ્લી થઈ જાય. સાચી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. સંતોષાનંદજી ત્રિમંત્ર બોલાવજો. રેખાબેન તમે ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સૌવ સાહુણમ. નમો લોહી સપ્પ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચન મુક્કારો. સૌવ પાવક પણાસણો. સપ્પ પાવક પડાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણં ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.